ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ગુજરાતથી જતા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમની વોલ્વો બસનો પ્રારંભ અમદાવાદથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે એટલે કે 4 ફેબ્રુઆરીથી સુરત, વડોદરા અને રાજકોટથી પણ વોલ્વો બસનો પ્રારંભ કરાયો છે। પહેલા દિવસની ટ્રીપમાં 70%થી વધુ બસ ફૂલ છે। 8 વર્ષના બાળકથી લઈને 72 વર્ષીય વૃદ્ધામાં ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો। શ્રદ્ધાળુઓનું ફૂલોથી સ્વાગત કરી અને મોઢું મીઠું કરાવી ભાજપ નેતાઓએ આવકાર્યા હતા, જે બાદ મહાકુંભની વોલ્વો બસને લીલી ઝંડી આપી રવાના કરાઈ હતી। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસી દ્વારા ગુજરાતના સૌ ભાવિ ભક્તો માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની આસ્થામાં ડૂબકી મારી શકે તે માટે અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે। પહેલા દરરોજ એક બસ ચાલુ કરવામાં આવેલી, પરંતુ લોકોનો ખૂબ લોડ હતો, તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય સેક્ટરોમાંથી નવી 5 બસો શરૂઆત કરવામાં આવી છે। આ બુકિંગ મહત્તમ કાલ અને પરમ દિવસથી મોટાભાગની બસો બુક થઈ ગઈ છે અને બાકી બી વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શકે। આજે આપણે જોયું હશે કે અનેક વડીલો એમની જે ખાસ કરીને જે મનોકામનાઓ છે એ મનોકામનાઓ પૂર્ણ કરી શકે તે માટે રાજ્ય સરકારે, દાદાની આ સરકારે આ બધા જ વડીલોની આસ્થા, મનોકામનાઓ પૂરી થઈ શકે તે માટે આ અત્યાધુનિક અને બધી જ વ્યવસ્થાઓ નાગરિકો માટે કરતી આવી છે અને હજી બી જરૂર પડશે તો જરૂરથી વધુ વ્યવસ્થાઓ કરવામાં આવશે। હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ત્યાં થોડી ભીડ હોય અને 1-2 કલાકનું મોડું થાય તો પણ એસટી બસ તમારી રાહ જોશે। ભીડ જેવી પરિસ્થિતિ હોય તો થોડી રાહ જોજો। આ સાથે જ પાર્કિંગથી ચાલવાની માનસિકતા સાથે જ વિચાર કરજો। સરકારી બસને કુંભની નજીક લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।